Is there any connection between liking and doing any task? તમને કોઈ એક કામ કરી રહ્યા છો, બરાબર છે? તમે સવારે ઉઠો ત્યારથી લઈ અને રાત્રે ઊંઘો ત્યાં સુધી જેટલા પણ કામ કરો આખા દિવસમાં 24 કલાકમાં, તો એ કામ તમને ગમતા હોવા એ જરૂરી છે? અથવા તો જે પણ કંઈ કામ કરો છો એ તમને ગમે છે અને એ તમે કરી રહ્યા છો, એ બંને વચ્ચે કંઈ કનેક્શન છે? તો એ માટેની જે સત્ય હકીકત છે એ છે કે આખા દિવસમાં તમે જે પણ કંઈ કામ કરો છો એમાંથી 80% જે કામ છે ને એ કામ તમને ગમતા નથી હોતા, પણ તમારે કરવા પડે છે એટલા માટે તમે કરી રહ્યા છો. તમે વિચારજો કે તમારી લાઈફની અંદર સવારે ઉઠો છો, સૌથી પહેલું કામ તો શું છે કે સવારે ઉઠવાનું કામ. તો એ શું તમારું ગમતું કામ છે? ઇફ યુ આર લકી ઇનફ તો તમારું ગમતું કામ છે, કારણ કે તમને જિંદગી જીવવાની મજા પડે છે એટલા માટે તમે સવારે ઉઠવાની મજા આવે છે, બરાબર? અધરવાઇઝ બીજા અમુક લોકો માટે તો એ પણ માથાનો દુખાવે કે અરે સવાર પડીને મારે ઉઠવું પડશે. તો there is no connection between doing and liking. તમે લાઈફની અંદર જોશો ને તો 80% of the task or 80% of the work which you are doing, એમાં લાઇકિંગ એની સાથે કામ સાથે જોડાયેલું એવું જરૂરી નથી, પણ જીવન માટે જરૂરી છે એટલા માટે તમે એ કામ કરો છો. લેટ મી ગીવ યુ સમ એક્ઝામ્પલ્સ. ધારો કે તમે એવું કહો કે મને એક્સરસાઇઝ કરવી નથી ગમતી, પણ યુ ડોન્ટ લાઇક ઇટ બટ યુ ડુ ઇટ. વાય? બીકોઝ તમને ખબર છે કે એનો જે આઉટકમ છે એ સારો જ મળવાનો છે અને એ મારી હેલ્થ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થશે. કોઈ અમુક લોકો એવું કહેશે કે મને તો જોબ કરવી નથી ગમતી, મને રોજ શું નોકરી પર જવાનું, આમ કોલુકા બેલ હોય ને જે ઘાંચીનો બળદ, એની જેમ રોજ કામ કરવાનું. તો એ સમયે છે ને વ્યક્તિને એવું થાય કે મારે નથી જવું, પણ તો પણ એ રોજે ઓફિસે જશે અથવા તો પોતાનો બિઝનેસ હશે તો બિઝનેસ કરવા જશે અને એમાં જે રોજ બિઝનેસ ડેવલપમેન્ટની જરૂર હોય એ બધું જ કરશે. તો એ કંઈ ગમતું કામ નથી. તો દેર ઇઝ નો કનેક્શન બિટવીન લાઇકિંગ એન્ડ ડુઈંગ, બરાબર છે? ગમતું કામ નથી છતાં પણ એ વ્યક્તિ રોજે સવારે ઓફિસ જઈ અને પોતાના ફેમિલી માટે કે પોતાની લાઈફને સપોર્ટ કરવા માટે જઈ અને રૂપિયા રળે છે, બરાબર? તો આમાં લાઇકિંગ નથી, પણ સ્ટીલ ધ પર્સન ઇઝ ડુઈંગ. એવી જ રીતે, કારણ કે એ વ્યક્તિને ખબર છે કે મને આ વસ્તુથી બેનિફિટ થવાનું છે, ભલે મને નથી ગમતું પણ એનાથી મારું જીવન જે છે એ સારી રીતે ચાલી શકશે, એટલા માટે માણસ કામ કરે છે. અથવા તો કોઈ એવું કહે કે મને છે ને મારા ઇનલોસ સાથે વાત કરવી ના ગમે, અથવા કોઈ એવું કહે કે મારા જે સબોર્ડિનેટ છે ને એમની સાથે મને વાત કરવી ના ગમે, કોઈ કે મારા બોસની સાથે મને સારા રિલેશન રાખવા ના ગમે, હું કઈ બોસની ચાપલુસી ના કરું, આઈ ડોન્ટ ડુ ધેટ. તો જો તમે એવું કહો કે મને ના ગમે એટલે હું ના કરું, પણ તમને ખબર છે કે જો તમારા ઇનલો સાથેના રિલેશન સારા હશે અથવા તો તમારા ઘરમાં શાંતિ રહેશે અને તમારે જિંદગી જીવવા લાયક થશે. કે પછી તમારા સબોર્ડિનેટ્સ છે કે જે તમારા નેબર્સ છે કે જેમના તમને અંદરથી એવું થતું કે ના આઈ ડોન્ટ લાઈક ટુ ટોક ટુ ધેમ, પણ તમને ખબર છે કે એ વસ્તુથી તમને બેનિફિટ છે. સો દેર ઇઝ નો કનેક્શન બિટવીન લાઇકિંગ એન્ડ ડુઈંગ. તમે વિચાર કરો કે આજના દિવસમાં તમે સવારથી જેટલા પણ કામ કર્યા એમાં એવા કેટલા કામ છે કે જેમાં લાઇકિંગ પણ છે અને એટલા માટે તમે કરી રહ્યા છો, તો હાર્ડલી યુ વિલ ગેટ 1 or 2 ટાસ્ક. 1 કે 2 કામ એવા છે કે જે તમે લાઇક પણ કરો છો એન્ડ વિચ યુ આર ડુઈંગ ઓલ્સો. પણ મોસ્ટ ઓફ ધ ટાસ્ક વિચ યુ આર ડુઈંગ થ્રુ આઉટ ધ ડે એની અંદર એવું જ હશે કે યુ આર નોટ લાઇકિંગ બટ સ્ટીલ યુ આર ડુઈંગ ઇટ. સો દેર ઇઝ નો કનેક્શન. એટલે જે તમારી અંદરના જે ઇમોશન્સ છે કે જે તમને એમ થાય અણગમો છે એ બધું છે ને થોડો ટાઈમ માટે સાઈડ ઉપર મૂકી એન્ડ જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ વોટ યુ આર સપોઝ ટુ ડુ. અને જ્યારે એ કરશો ને અને એનું જે રિઝલ્ટ મળશે ને એ તમને ફૂલફિલમેન્ટ અને સેટિસ્ફેક્શન આપશે.
So please remember, there is no connection between liking the task and doing the task. Even if you don't like it, just do it. આજના દિવસ માટે આટલો જ સરળ અને સિમ્પલ મેસેજ, અને ઘણા દિવસ પછી હું લાઈવ થઈ છું. આઈ હોપ યુ વિલ લાઈક ધીસ વિડીયો. સો દેટ્સ ઇટ ફોર ટુડે, એન્ડ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટુ મી, એન્ડ બાય બાય, સી યુ ટુમોરો.